નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવની વાત કરીએ તો સૌથી મોટા પ્રમાણમાં પૂછાતો એક જ સવાલ કે સોનું જે છે એ શું હજુ પણ આગામી દિવસોમાં સસ્તું થશે કે નહીં, જેની સાથે વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ખરીદદારો માટે સૌથી મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે। અને આજરોજની વાત કરીએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે જો ફરીથી સોના ચાંદીની કિંમતોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હજુ એક વખત સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થશે કે નહીં, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ લગ્ન માટે અથવા તો તહેવારો માટે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। અને આપણી ચેનલમાં જો તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। આપણી ચેનલ દ્વારા તમને રોજબરોજના સોના ચાંદીના તાજા ભાવ, જેની સાથે વાત કરીએ તો સોનામાં રોકાણ ક્યારે કરવું જોઈએ અને સોનું કેટલું ઘટશે, જેની તમામ માહિતી રોજબરોજના વિડિયો દ્વારા મળતી રહેશે। તો હાલ વાત કરીએ તો મિત્રો છેલ્લા 5 દિવસના સમયગાળા દરમિયાન સોના કિંમતોમાં 6000 રૂપિયા સુધીનો કડાકો બોલી ગયો છે અને ચાંદી પણ માર્કેટમાં ગગડતી જોવા મળી રહી છે। તો હવે જો તમે સોના ચાંદીની બજારમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો રોકાણકારો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અને હાલ વાત કરીએ તો મિત્રો જે સોના ચાંદીની બજારમાં સતત તેજી જોવા મળી રહી હતી, જેમાં ફરી એક વખત ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે સવાલ ફરીથી લોકો સતત કરી રહ્યા છે કે સોનું ક્યારે ખરીદવું, સોના ચાંદીમાં રોકાણ તો કરવું છે, પરંતુ શું હવે રોકાણ માટે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કે પછી રાહ જોવી જોઈએ? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ સોનાની બજાર ઘટી રહી છે, તો ઘટતા બજારમાં પણ તમે રોકાણ કરી શકો છો। જેની સાથે વાત કરીએ ખરીદીની તો મિત્રો ખરીદી કરતા પહેલા આજે જાણી લઈએ કે શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ, જે તમામ શહેરોની માહિતી મેળવી લઈએ। તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ 14,074 માં, જ્યારે 10 ગ્રામ 1,40,740 માં, જ્યારે 100 ગ્રામ 14,07,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ થોડી માહિતી મેળવી લઈએ તો જેની અંદર આજરોજ ઘટાડો નોંધાઈને 1 ગ્રામ સોનું 15,354 માં, જ્યારે 10 ગ્રામ 1,53,540 માં, જ્યારે 100 ગ્રામ 15,35,400 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો હવે ચાંદીના ભાવની પણ વાત કરીએ તો આજરોજ ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈને 1 કિલો ચાંદી જે છે એ માર્કેટમાં 2,42,213 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો જોવા મળી રહ્યો છે અને MCX બજાર અનુસાર ચાંદીનો ભાવ ખુલતાની સાથે જ પ્રતિ કિલો 6000 રૂપિયા જેટલો ઘટી ગયો છે અને આ ઘટાડા બાદ ચાંદી હવે તેના ઓલ ટાઈમ હાઈ લેવલથી રેકોર્ડ બ્રેક સ્તરે સસ્તી થતી જોવા મળી રહી છે। અને હવે રોકાણકારોની પણ વાત કરી લઈએ તો મિત્રો જો તમે રોકાણ માટે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ સોનું ખરીદી લેવું જોઈએ અને તમારા મત મુજબ સોનાનો ભાવ કેટલો હોવો જોઈએ, જેથી કરી મધ્યમ વર્ગના લોકો પણ સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ માર્કેટમાં ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે જેની ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો વૈશ્વિક બજાર અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ભારતીય બજારમાં જ્યારે અસર કરે છે, જેના લીધે ચાંદીની કિંમતોમાં દબાણ વધતું હોય છે અને આ દબાણ વધવાના કારણે ચાંદી માર્કેટમાં મોંઘી થતી હોય છે। પરંતુ હાલ વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો સોનું જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે વધતું અને ઘટતું જોવા મળી રહ્યું છે અને હાલ વાત કરીએ તો મિત્રો હવે બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનું જે છે એ ક્યારેય 50,000 થી 60,000 નથી થવાનું। તો જો તમે સોનું ખરીદવા માંગી રહ્યા છો તો તમારા મત મુજબ શું હોવો જોઈએ, સોનાનો ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સ
બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો MCX બજારમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સોના ચાંદી જે છે એ માર્કેટમાં ધડાધડ સસ્તા થતા જોવા મળી રહ્યા છે। તો હવે વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવ જે છે એ પાછળના સમયગાળા દરમિયાન આસમાને પહોંચ્યા હતા। તે હાઈ લેવલથી સરખામણી કરીએ તો ચાંદી જાન્યુઆરીમાં 4,39,000ની સપાટીએ પહોંચી ગઈ હતી અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું પણ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયું હતું, જેમાં ચાંદીની કિંમતોમાં 1,97,000 સુધીનો ઘટાડો નોંધાયો છે અને સોનાના ભાવમાં 51,000 સુધીનો તોતિંગ કડાકો બોલી ગયો છે। તો ઇન્ડિયન એન્ડ બુલિયન જર્નલ્સ અનુસાર સોના ચાંદીની કિંમતોમાં સતત કડાકો બોલી ગયો છે અને જે સોનું રેકોર્ડ બ્રેક સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું એ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો હવે જો તમે માર્કેટમાં રોકાણ માટે સોના ચાંદી ખરીદી રહ્યા છો તો મિત્રો જરૂરથી હાલ અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ। અને હાલ વાત કરીએ તો સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટી ભવિષ્યવાણી પણ સામે આવી રહી છે। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો હવે સોના ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘા થશે કે પછી સસ્તા થશે, તો આગામી દિવસોમાં સોનાના ભાવ ક્યાં જઈને અટકશે તેની સત્ય જાણકારી મેળવીએ તો મિત્રો સોનાના ભાવ અને સંકટ આસમાને સથી વાત કરીએ તો પરંતુ હાલના વૈશ્વિક ઘટનાઓ અને યુદ્ધના વાતાવરણને જોતા સોનાના ભાવ સામાન્ય લોકોની પહોંચની બહાર જશે તેવી આશંકા સેવાઈ રહી છે। અત્યારે બજારમાં કિંમતમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે, તેમ છતાં પણ રોકાણકારોમાં મૂંઝવણ જોવા મળી રહી છે। શું આ કોઈ મોટા ઉછાળા પહેલાની શાંતિ હોઈ શકે છે? આ સુનામી જેવા ઉછાળા વિશે અત્યારે સૌથી મોટી ભવિષ્યવાણી સામે આવી રહી છે અને હાલ વાત કરીએ તો મિત્રો આર્થિક પતન દરમિયાન સોના ભાવમાં 25 થી લઈને 40% વધારો થવાની શક્યતા છે અને જો આ ગણતરી સાચી પડે તો હાલના દર મુજબ 10 ગ્રામ સોનાનો ભાવ અંદાજિત વાત કરીએ તો મિત્રો 1.9 લાખની સપાટીએ પહોંચે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો આ સાંભળવું અશક્ય લાગે છે, પરંતુ જો ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધ વધુ ઉજાગર બને તો બજારમાં આ સ્તરના ફેરફારને નક્કી કરી શકાય તેમ નથી અને વિશ્વમાં ક્યાંય પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય ત્યારે રોકાણકારો સોનાને સુરક્ષિત માર્ગ માનીને તેમાં રોકાણ કરતા હોય છે અને અત્યારે મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે તેમ છતાં પણ સોના ચાંદીની કિંમતોમાં સૌથી વધારે અસર થતી પણ જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં જો તમે સોનામાં રોકાણ કરી રહ્યા છો તો તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો અને જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદી રહ્યા છો તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હવે સોના ચાંદી ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે માહિતી મેળવીશું।